हेलो फ्रेंड्स, दर्शनाना किचन में तमारुं स्वागत है। आज આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો એને સ્ટાર્ટ કરી દઈએ। તો મેં અહીંયા 500 ગ્રામ ભીંડા લીધા છે, બધા એક સરખા અને નાની સાઈઝના જ લીધેલા છે। એને આપણે ધોઈ અને કોરા કરી લીધા છે। તો આપણે ભીંડાને ઊભી કટ કરી અને બધા જ ભીંડા તૈયાર કરી લઈશું। कढ़ाई लई एनी अंदर 2 टेबलस्पून तेल नाखी दईशुं अने तेमज भींडामां भरवा माटेनो चणानो लोट आपणे शेकी लईशुं अने धीमा तापे ज आपणे एने शेकी लेवानो छे। लोट शेकाई गयो छे, आपणे तेमां मसाला करीशुं। मैं हाथथी ज मसळी अने थोडुं अजमो लीधो छे। तेमां बधा ज भींडा पूरतो मसालो करीशुं। मरचुं छे, गरम मसालो छे, हळदर, धाणा जीरुं पाउडर। धाणा जीरुं पाउडर आपणे थोडुं आगळ पड़तुं ज लईशुं। मीठું પણ બધા જ ભીંડાને પહોંચે એ પ્રમાણે લઈશું। દળેલી ખાંડ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। બધા જ ભીંડા મેં ભરી લીધા છે। હવે એને હું સ્ટ્રીમ કરી રહી। બાઉલમાં મેં પાણી લઈ લીધું છે, એમાં કાંઠલો મૂકી એક ઢાંકણ લઈ અને એની અંદર આપણે ભીંડા મૂકી દઈશું। ગેસ ચાલુ કરી અને બધા જ ભીંડાને હું 10 મિનિટ માટે બાફી લઈશ। રાઈ સરસ તતડી ગઈ છે, એની અંદર હિંગ, લસણની પેસ્ટ નાખીને સાંતળી દઈશું। લસણ સંતળાઈ જાય એટલે એની અંદર હળદર અને આપણા ભરેલા ભીંડાને એડ કરી લઈશું, જે આપણે બાફી લીધા છે। બાફવાના લીધે તેલ ઓછું વપરાય છે અને હેલ્ધી પણ ભીંડા આપણે રાખી શકીએ છીએ। બે થી 3 મિનિટ એમ જ રહેવા દઈશું। તમે આને ધીરે ધીરે હલાવી અને આને કડક પણ બનાવી શકો। હવે આની અંદર હું કલર માટે કાશ્મીરી મરચું એડ કરું છું અને આપણો જે શેકેલો લોટ હતો એ પણ થોડો એડ કરી દઉં છું। અને એને 1 મિનિટ માટે હલાવી અને આપણે એને ઉતારી લઈશું। આપણું ભીંડાનું ભરેલું શાક તૈયાર થઈ ગયું છે અને મેં તળેલી ડુંગળીના સંભારો અને રોટલી સાથે સર્વ કર્યું છે। તો તમને મારી આ ભીંડાની સરળ એવી રેસીપી તમને ખૂબ ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલમાં સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરજો। આવજો।